માંડવી તાલુકાના મૌની વાડીમાં વીજ તાર તૂટી પડતા આગ ફાટી નીકળી 8 કલાક બાદ પણ આગ બેકાબૂ, ફળ અને પાક બળીને ખાખ થઈ ગયો। માંડવી તાલુકાના મૌની વાડીમાં વીજ તાર તૂટી પડતા આગ ફાટી નીકળી 8 કલાક બાદ પણ આગ બેકાબૂ, ઝાડ અને પાક બળી ગયો। ઉનાળાની ગરમીના તાપમાનના સતત ચડાવ ઉતાર વચ્ચે આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે। આજે માંડવી તાલુકાના મૌ ગામની વાડી વિસ્તારમાં પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો। આજે બપોરે 12 વાગ્યાના અરસામાં વાડી પરથી પસાર થતા વીજ તૂટી પડવાથી લાગેલી આગ રાત્રિના 8 વાગ્યા સુધી યથાવત રહેવા પામી। ફાયર ફાઇટરના નિષ્ફળ પ્રયાસ બાદ આસ્થાની કે ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે। દરમિયાન આગના કારણે લાખો રૂપિયાના સિંચાઈ માટેના પાઇપ અને ઝાડ ફળ બળીને ખાખ થઈ જતા નુકસાનીનો એક ઊંચો જવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી છે। જેમાં ખેડૂત જગદીશ વિલજી ભાનુશાલીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે અગાઉ પણ અમારી વાડીમાં આગ લાગી અને સરકારશ્રી તરફથી કોઈપણ જાતની સહાય મળી નહોતી। આજે અમારા નુકસાનની સહાય સરકારશ્રી આપે એવી અમારી માંગ છે। આજે બપોરના સમયે પરસોત્તમ પ્રેમજી ભાનુશાલી વાડીમાં વિસ્તાર તૂટી પડતા આગ ફાટી નીકળી। આગની જાણ સ્થાનિકને થતાં સરપંચ પદ્મજી સિદ્ધસિંહ જાડેજા સહિતના દોડી આવ્યા હતા। તંત્રની મદદ લઈ ફાયર ફાઇટર બોલાવવામાં આવી, જોકે મોડી સાંજ સુધી આગ કાબૂમાં આવી શકી નથી। અંદાજિત 4 થી 5 જેટલા ખેડૂતો વાડીમાં આગ ફેલાઈ ગઈ છે। દરેક વાડીમાં 200 થી 300 જેટલા આંબા, ખારેક, નારિયેળ સહિતના વૃક્ષ બળીને ખાખ થઈ ચૂક્યા છે, તો તૈયાર પાક પણ નષ્ટ થઈ ગયો છે। અત્યારે પાણીના ટેન્કર અને દવા છાંટવાના પંપ વડે આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।